ભોગવ્યા પછી વઢવરામજી આ સમાજને બચાવ્યો. કલ્પના કરો તમે, સંત થવું સહેલું છે? એ ધર્મ પ્રચારાર્થે જાય, આપણા એને પાણા મારતા હતા. એના જીવન ચરિત્રમાં વાંચ્યું છે. એ તો હવે મૃત્યુ પધરાવી પોતા પધરાવી બધા નહોતા સ્વીકાર્યા. ત્યારે ધર્મ પરિવર્તનો જ્યાદા એને કંટ્રોલ કર્યો, એનો ત્યાગ ઓછો નહોતો. એને શું જરૂર હતી? એને કયો સ્વાર્થ હતો? આમાં હરિકૃપા થાય ત્યારે આ જીવનમાં સંતનું આગમન થાય. અને હશે જ્યારે તમને એના પ્રત્યે પ્રેમ થાય. સંત મળે તોય બધા ઓળખી જ જાય છે એવું નથી. તો સંતો ઘણા થયા, બધાને વિદાય જ્યાં પછી આપણે મૃત્યુ પધરાવી, પછી ફોટા પધરાવ્યા. હાજરીમાં બહુ ઓછા લોકો ઓળખી ગયા. ભેળા બેઠેલા ભરમાના મોટાના કળિયાન ન મળે. ભગત બાપુ ભૂલા કાંડની બદલી સાથે રહેનારા છેતરાના મોટાના તળિયા ન મળે. આનો નાર કાયમ હોય, પણ પછી દેવ થઈ જાય ને તે આપણને કે આને આવા ન મળે. હવે કાયમ હારે રહેતા મને ખબર જ નહીં. તને ઘણી ખબર નહીં. તને સંતને ઓળખવા એ હરિકૃપા હોય તો પોસિબલ, તો શક્ય. ऐसे हम नहीं पहचान सकते संत को. જ્યારે કૃપા થાય. નરસિંહ દાદાનું જીવન તમે જુઓ કે હતા જ્યારે નાક બાર મોજાર હો જાતના કરે, હવે એના પૂતળા પધરાવી નાક કરાવે. આ જગતનો ક્રમ છે. સંત જ્યારે આ જીવનમાં મળે અને આપણને પ્રેમ જાગે, પ્રેમ જાગ્યા પછી આપણે એના સુધી પહોંચી નથી શકતા. પહોંચવું જો પડે છે. પ્રેમ જાગી જાય પણ એના સુધી ટચ થવું, પહોંચવું, સ્પર્શ થવો બહુ અઘરી વસ્તુ. આપણો ઈગો નડે, અને અહંકાર છે ને માણસનો કોઈ દિવસ સારો નથી. તમને કોઈ જીવનમાં સંત મળે, અંદરથી પ્રેમ જાગે ને, સમર્પિત થઈ જાય. શરણાગતિ મળે. શરણાગતિનો ઘાટ બધી બાબતોને ક્ષણ વિધિ વિધાન છે, ઉપાસના છે, એમાં ભૂલ ક્ષણમાં નથી બરાબર સમજવું. મારે ખોટા છે એમ નથી કેતો, પણ એમાં ભૂલ પડે તો ભોગવવું પડે. ભાર્યામ રક્ષતીમ ભી. તમને યજ્ઞ કરાવે ત્યારે ભૂદેવ બોલે ભાર્યામ રક્ષતીમ ભી. ભાર્યા એટલે પત્ની, પત્નીનું રક્ષણ કરજો. પણ ભાર્યામ ભક્ષતીમ ભી થઈ જાય તો હે ભાર્યાનું ભક્ષણ કરી દેજો એટલે ઘરવાળીને ઉપાડી લેજો, એમ થાય ગુજરાત. એમાં ભૂલ ક્ષણ તો છે જ નહીં. મંત્રો સ્પષ્ટ અને સાચા બોલ્યા તો જ ફલશ્રુતિ. જ્યારે પ્રેમ માર્ગ એક એવો છે બાપ, જ્યાં પ્રેમ કહા મેં નથી, જ્યાં કોઈ ભૂલ નથી, બધું ક્ષણ છે. બધું જેને પોતાના ઈષ્ટ ઉપાસ્યને યાદ રડાવીને લઈને બાપ ત્યાં સુધી ભક્તિ ન કરે. સદગુરુ યાદ રૂડા દેતી પરમાત્માને યાદ રડાવી ન દે એ સંધ્યા શું કામ? તમે કેવું ગાઓ છો, કેટલું સરસ ગાઓ છો એ મહત્વનું નથી, કેટલા ઊંડાણથી ગાઓ છો, કેટલા ભીતર ગાઓ. ईश्वर के साथ एक रूप हो जाना चाहिए. भाव अलकापुरी નો રાજાને ત્યાં પ્રેમ થયો. ભગવાન શિવે કૃપા કરી એને કુબેર બનાવ્યો. દેવતાઓના ખજાનાનો અધ્યક્ષ ખજાનસી કુબેર. નારદજીએ પ્રશ્ન કર્યો, હે બ્રહ્માજી, ભગવાન શિવ કૈલાસમાં રહ્યા, લગ્ન થયા, એ તો નિરંજન નિરાકાર, તો પછી સતીનું પ્રાગટ્ય એ કથામાં તમકો એ બધું કેમ છે? ત્યારે શું કામ? બ્રહ્માજી આખી કથા સાંભળે. શ્રી નારદજી બ્રહ્માની પાસે કથા સાંભળે. આ જ કથા સુરજી મુનિ પ્રયાગ તીર્થમાં શૌનકાદિક મુનિઓને બધી કથા કહી. હે ઋષિઓ,
બ્રહ્માજી નારદને કથા કહે છે, બાપ મહાદેવ નિર્ગુણ અને સગુણ હતા, નિરાકાર હતા, ચૈતન્ય રૂપ કાર્ય કારણોથી ઉપર છે. એના ડાબા આંગળાથી વિષ્ણુ, જમણા આંગળાથી બ્રહ્માનું પ્રાગટ્ય થયું. એ બધી કથા તમને કહી. મધ્ય ભાગમાંથી રુદ્રનું પ્રાગટ્ય થયું. એ સદાશિવ ત્રણ સ્વરૂપે વહેંચાય. બ્રહ્માજી કહે કે આરાધન કરીને મેં દેવ, દાનવ, મનુષ્ય 18 વનસ્પતિ, સ્થાવર, જંગમ બધું ઉત્પન્ન કર્યું. મને બધા પિતામહ ભીષ્મ કે પિતામહ એટલે દાદા કહેવાના છે, પ્રજાપિતા બ્રહ્મા, મરીચી, અત્રિ, પુલહ, સરાચર, અંગીરા, કૃતુ, વશિષ્ઠ, દક્ષ, ભૃગુ, હે નારદ, તમે આવા 10 મહાસમર્થ માનસ પુત્રો મેં ઉત્પન્ન કર્યા. અને મારા મનમાંથી એક રૂપનો 12 સ્ત્રી ઉત્પન્ન થઈ, 10 પુત્રો પછી. આ સુંદરીને જોઈ હું વિચારમગ્ન બની ગયો. અને બરાબર એ સમયે મારા મનમાંથી એક મનોહર મુખવાળો સુંદર પુરુષ ઉત્પન્ન થયો. અને પુરુષે હાથ જોડીને મને એમ કીધું કે હે વિધાતા, હે પિતામહ, મારે યોગ્ય કાર્ય અને મારું યોગ્ય જગ્યા બતા, મારે રહેવું ક્યાં, મારે કરવું. બ્રહ્માજી કીધું, હે નારદ, મેં એમ કીધું કે હે પુત્ર, 5 પુષ્પો રૂપી બાણથી સજ્જ થઈ પુરુષો ને સ્ત્રીઓ ઉપર મોહિત કરવાનું કામ તારે કરવાનું. શિવ અને વિષ્ણુ અમે બધા તને વશ રહેશે. સર્વ પ્રાણીઓને અનુકૂળ થઈ રહેજે. તું મારો માનસ પુત્ર છે. આમ કહીને હું મારા કમલાસન પર બેસી ગયો. બ્રહ્માની ઈચ્છા મુજબ એ પુરુષના નામ બધા અલગ અલગ પાડ્યા. મરીચ ઋષિ એમ કીધું તું ઈચ્છા મુજબ રૂપ ધારણ કરી એટલે તને કામદેવ તરીકે લોકો ઓળખશે. તો મારા તત્વજ્ઞાનને હચમચાવી હું મૂકીશ, અમે તારાથી ભય પામશું, એટલે તને મન્મથ એવા નામથી ઓળખવામાં આવશે. તારા આગમનથી માણસની અંદર મદ આવી જાય એટલે તને મદન નામથી પણ લોકો ઓળખશે. બ્રહ્માના ગર્ભમાંથી તું ઉત્પન્ન થયો એટલે તને કંદર્પ તરીકે પણ ઓળખવામાં આવશે. તું સર્વવ્યાપી થઈ ગઈ, તું બધાના ઉપર અસર કરી. જ્યાં કામદેવે બાણ ચડાય 5 પુષ્પનું ધનુષ્ય ચડાવ્યું અને કમાન ખેંચી બ્રહ્માંડમાં કડાકાઓ થવા લાગ્યા. આખું બ્રહ્માંડ તળાવમાં મળવા લાગ્યું, રેડીઓ વૃક્ષોને ઢોળવા લાગી, પૂરી પ્રકૃતિ ઉપર કાળ વ્યાપી ગયો. પુરુષો આખા જગતને સ્ત્રીને જોવા લાગ્યા, સ્ત્રીઓ આખા જગતને પુરુષને જોવા લાગી. અબલા બિલો કઈ પુરુષમાં જબ પુરુષ તબ ગલ્લા નહીં, બધે જગ્યાએ કામ વ્યાપી ગયો. અને બધે કામ વ્યાપ્યો એમાંથી બ્રહ્માની તાકાત નથી. બધા જે સ્ત્રી ઉત્પન્ન કરી હતી એનું નામ વિંધ્યા. બ્રહ્માજી એના ઉપર કામ વ્યાપ્યો, વ્યાકુળ બની ગયા. કામની અસર એટલી બધી થઈ. દેવતાઓએ ભગવાન શિવને પ્રાર્થના કરી, કામદેવને સંતોષ કર્યો. કામને ઠપકો આપ્યો, ક્યાં હતા ગયું કે મારે ક્યાં કોઈ કરવું હતું, આ તો મને કીધું એટલે મને વરદાન આપ્યું, બરાબર છે કે નહીં, હું ચેક કરતો હતો. બ્રહ્માજી કીધું કે મારા ઉપર પણ આટલી અસર કરી, હે તારો શિવ દ્વારા નાશ થશે, શ્રાપ આપ્યો. બાપ દીકરીના ભેદ છે મને ભૂલાયા. રામદેવે કીધું એમાં મારો કોઈ દોષ નથી, મને શું કામ બોલે નહીં. કામના પ્રાગટ્ય પછી બ્રહ્માજીએ પ્રગટ કર્યું.
કામદેવને અર્પણ કરવામાં આવે છે. રતિની સાથે લગ્ન થયા. રતિ એટલે તેજ થાય. રતિના ઘણા સ્વરૂપ છે. રતિબિન રાજ, રતિબિન કામ, રતિબિન માનસ લાગત શીખો, રતિબિન સાધુ, રતિબિન જતી, રતિબિન જોગ ન હોય જતી કો. રતિ એટલે તે, રતિ એટલે શક્તિ, રતિ એટલે શુક્રાણુ, રતિ એટલે તે. રતિ વગરનો માણસ એક રતિ, રતિ એટલે ચરોઠી થાય. આપણે કદાચ નહીં ખ્યાલ હોય, પહેલા સોનામાં તોલો, ગતિયાણું, રતિ એવા તોલા આવતા. અત્યારે આપણે ગ્રામમાં જઈએ ને, અત્યારે આપણને ગ્રામમાં મળે છે સોનું, પણ એક સમય એવો તો તોલા ઉપર મળતું, તોલા ઉપર. ત્યારે ગતિયાણું, રતિબા, રતિ એટલે ચરોઠી થાય. રતિ સાથે કામદેવનો વિવાહ થયો. સંધ્યા જે દીકરી પ્રગટ થઈ હતી, બ્રહ્માને એના ઉપર મોહ થયો. એના વિશે નારદજી પ્રશ્ન કરે કે સંધ્યાનું શું થયું? સંધ્યાનું ચરિત્ર નારદજી કહે છે, હે નારદ, બ્રહ્માજી કહે એ દીકરીને અંદરથી બહુ દુઃખ લાગ્યું છે. મારા ઉપર બધાએ આવું કર્યું, મારે જીવવું નથી, મારો દેહ પાડી દીધો. સંધ્યા મારા મનથી જન્મેલી પુત્રી છે. એને દારૂણ તપ કર્યો અને ભગવાન પ્રસન્ન થયા. બોલતા શું કીધું? બોલે આ દેહને રાખવો નથી. આ દેહ નાનો એવો છે, જન્મો ત્યાં બધા આના ઉપર વિકારી દ્રષ્ટિથી જોઈ ગયા. આ દેહને મારે રાખવો નથી, તો આનો મારે અગ્નિનો નાશ કરવો. ભગવાને કીધું ઋષિવર મેઘાતિથી યજ્ઞ કરે છે, તું એના યજ્ઞની અંદર જા, પછી તારું નાનકડું રૂપ થશે. મેઘાતિથીની દીકરી તરીકે તું, તારું નામ અરુંધતી પડશે. સંધ્યાએ મેઘાતિથીના યજ્ઞમાં પોતાના દેહને વિલીન કર્યો, અરુંધતી તરીકે પ્રગટ થયા. ભગવાન વશિષ્ઠને અર્પણ થયા. અને અરુંધતી એટલે સામાન્ય નહીં બાપ, સપ્ત ઋષિઓમાં બીજી કોઈ લેડીઝને સ્થાન નથી. બરાબર છે? સપ્ત ઋષિઓમાં અરુંધતીને સ્થાન છે. છઠ્ઠા નંબરના તારોડિયાની બાજુમાં એકદમ ઝીણું તારોડિયું દેખાશે. તમે જો આકાશ દર્શન કરતા હો તો સપ્ત ઋષિઓ છે આપણે ત્યાં. એમાં છઠ્ઠા નંબરનો જે તારોડિયો છે એની બાજુમાં અરુંધતી, વશિષ્ઠની બાજુમાં. ભગવાન બ્રહ્માને એવું સતત થયા કરે, કામ અમને વ્યાપે, અમે આવી રીતે ગયા, શંકરને કેમ કામ વ્યાપે? શિવજી એ બધાથી નીકળે આમ કેમ? અને એનો નિશ્વાસ લખાઈ ગયો, નિશ્વાસ. એ નિશ્વાસમાંથી સંતને પ્રાપ્ત થયું. બ્રહ્માજીને સતત એવું અંદરથી વિચાર આવ્યા કરે, એક વખત મારે શિવને કોઈ કરવા. ઘણા પ્રયત્નો કર્યા, ઘણા. કામદેવને આદેશ આવ્યો, શિવ જ્યાં તપ કરતા મેં ઘણા પ્રયત્નો કર્યા, પણ કઈ સફળતા હતા. ભગવાન વિષ્ણુને કીધું, વિષ્ણુ ભગવાને કીધું કે હે બ્રહ્માજી, તમે આવા ધંધા શું કામ કરો છો? શિવને આવી રીતે વિષ્ણુએ બ્રહ્માને ઉપદેશ આપ્યો, આપણે એક કામ કરીએ, તમારે શિવના લગ્ન કરવા બોલે. હા, એક વખત સ્ત્રી